બંધારણના ઘડવૈયા શ્રી બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસે તેમને યાદ કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા। દુધખા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારો દ્વારા મોટી સંખ્યામાં જંગી મહાસભા યોજી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। દુધખા ગામમાં સર્વજ્ઞાતિના વડીલો યુવાનો દ્વારા મહાસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં દરેક જ્ઞાતિના માણસો દ્વારા એક થઈ રાગ દ્વેષ નાત જાતના વાળા ભૂલી સરકારમાં પરિવર્તન લાવવાની વાત કરી અને કોંગ્રેસના ઉમેદવારોને જંગી બહુમતીથી મોટી લીડ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી। મારી રીતે બોલે આપનું નામ? મકવાણા રતિલાલ રાજાભાઈ। આજે દુધખા ખાતે તાલુકા ડેલિગેટ તરીકે અંજુમબેન અજીતખાન રાઠોડને રાખેલ છે અને જિલ્લા પંચાયતની એટલે કે ઉપરની સીટમાં હંસાબેન રવતથી એ જિલ્લાની ટિકિટમાં લડી રહ્યા છે। બંને ઉમેદવાર એટલા સક્ષમ છે કે બંને ઉમેદવાર અમને કોઈ પણ કહેવાનું પેલું નહીં રાખે કે અમારા વગર કીધે અમારા ગામના વિકાસના કોઈ પણ પ્રશ્નો હશે તો એ બંને વ્યક્તિ એ સક્ષમ વ્યક્તિ છે, એટલે એમની નજરે પહેલી જ નજરે એમને અમારા ગામની જે પરિસ્થિતિ છે એ એમને જોઈ લીધી છે અને અમારા જે કામો હોય એ પૂરી દિલથી દિમાગથી અને હિંમતથી એ કાર્ય પૂરું કરશે એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ, જેથી કરી દુધખા ગામ કોકતા અને હરિપુરા એ નીચેની સીટ એટલે કે ડેલિગેટ તાલુકા ડેલિગેટમાં અંજુમબેનને ખૂબ બહોળા વોટથી જીતાડી અને તાલુકામાં મોકલશું અને હંસાબેનને પણ જિલ્લાની ટિકિટમાં ખૂબ બહોળા વોટથી જીતાડી અને એમને પણ જિલ્લામાં વિજેતા બનાવીશું એવી અમારી તમામ મતદારોની એક માંગ ઉઠી છે કે આ વખતે તો ફક્ત અમે પંજાને જ વોટ આપીશું અને કોંગ્રેસ જ વિજયી બનાવીશું એવું તમામ મતદારોએ મનથી નક્કી કરેલ છે। હવે ખાઈ લે બોલ રિપોર્ટર રાજુ જોશી, પાટણ MD ન્યૂઝ।